જય હિન્દ. હું પોલીસ ઇન્સ્પેક્ટર BS ચૌહાણ, કદવાર પોલીસ સ્ટેશન. ગઈ 23/8/2024ના રોજ જાંબા ગામ ચોકી ફળિયું ખાતે એક લાશ મળેલી, જેની ઉંમર 21, કૈલાસબેન ભૈલાલભાઈ જેની ઓળખ થયેલી. જે તે વખતે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ ચાલુ રાખેલ હતી. બાદમાં ગઈ 17/9/2024ના રોજ અમને PM નોટ મળતા તેમાં ડૉક્ટરશ્રીએ મરી જવાનું કારણ હાથથી ગળું દબાવવાથી જે તે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેવું જણાવ્યું. જેથી અમે તેમના પિતા ભાઈલાલભાઈને પોલીસ સ્ટેશન બોલાવી મૃત્યુનો ગુનો નોંધ્યો હતો અજાણ્યા ઇસમો. બાદમાં અમે આ ગુનાની વ્યવસ્થિત અને વધુ તપાસ કરતા અને બાતમીદારો સક્રિય કરતા આ ગુનાના કામે 2 આરોપી જે મરણ જનારના સગા કાકા થાય છે, કનુ કુસિંગ રાઠવા તેમજ એમનો દીકરો પિંકેશ કનુભાઈ રાઠવા નાઓને ગુનાના કામે અટક કરેલ છે ગઈકાલ તારીખ 18ના રોજ. અને એમની વધુ પૂછપરછ કરતા એમને આ મૃત્યુ નિપજાવવાનું કારણ એવું જણાવેલું કે જે કનુભાઈ છે એમનો દીકરો પિંકેશ, જે બંને આરોપી છે. પિંકેશનો દીકરો આશરે 1.5-2 મહિનાનો હતો. 5મા મહિના ગયા મે મહિનામાં એનું મૃત્યુ નીપજ્યું. તો એમને એવું શંકા અમને જણાવેલી કે ભાઈ આ છોકરીએ એને વારે જોતી અને કંઈક મેલી વિદ્યા કોકના દ્વારા કરાવી હોય એવું એમને લાગતું હતું, જેથી છોકરો બીમાર થઈને મરી ગયો. એ એમની શંકા હતી. અને બીજું કે છોકરી સાથે એમને નાની મોટી બોલાચાલી પણ થતી રહેતી હતી. એટલે એમને એવી શંકાનું અમને કારણ જણાવ્યું અને જેના કારણે એ લોકોએ આ દીકરીનું હાથથી ગળું દબાવી મૃત્યુ નિપજાવી એકબીજાને મદદગારી કરી હતી. જેના કામે અમે તેમને અરેસ્ટ કરી લીધા છે અને આગલી વધુ તપાસ હાલમાં ચાલુ છે.